હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવું હોય તો અજમાના પાણીને આવી રીતે બનાવીને પીવું. તમારું વેઇટ લોસ થાય છે, તમારું ફેટ લોસ થશે. ખરેખર આમ જોઈએ ને તો આપણે વેઇટ લોસ કરવા માટેના ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, પરંતુ આપણું વજન બિલકુલ ઘટતું નથી. શું કામ? કારણ કે આપણું પાચન તંત્ર છે તે નબળું છે. હવે આપણા પાચન તંત્રને આપણે મજબૂત કરવું છે, આપણા મેટાબોલિઝમને આપણે સ્ટ્રોંગ કરવું છે. તો એના માટે શું કરવું જોઈએ? દરેક વિડીયોમાં જણાવું છું કે આપણે ત્યાં સુધી આપણું વેઇટ લોસ નથી થાય જ્યાં સુધી આપણું પાચન તંત્રને ઠીક નથી રાખી શકતા. તો સૌથી પહેલાં અહીંયા વજન ઘટાડવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરવાના છે. વજન ઘટાડવા માટે સૌથી પહેલાં તમારે અજમાનું પાણી પીવાનું છે રાત્રે સૂતા પહેલાં. અજમો જ્વલનશીલ પ્રકૃતિ ધરાવે છે. અજમો એક જ્વલનશીલ તત્વ છે. અજમાની તાસીર ગરમ છે. અજમો તમારા શરીરની અંદર જાય છે એટલે સૌથી પહેલાં તો એ ચરબીને ઓગાળવાનું કામ કરે છે. હવે અહીંયા તમે ચરબીને ઓગાળવા માટે અજમો છે એ તમારા શરીરની અંદર ચરબી ઓગાળે છે અને સાથે મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે. તો અજમો ઘણી બધી રીતે ઉપયોગી છે. અજમાની અંદર એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ છે. જે લોકોને ઉધરસ આવે છે, જે લોકોને શ્વાસ ચડે છે, એ લોકો અજમો ખાય તો એમને એમાં રાહત મળે છે. શરદી સળેખમ માટે અજમો ખૂબ જ ઉપયોગી છે. અજમો આપણા શરીરની અંદર રહેલા મૃત બેક્ટેરિયાને દૂર કરે છે, ખરાબ તત્વોને દૂર કરે છે, આપણા શરીરનું ડિટોક્સીકરણ કરે છે અને આપણા શરીરને શુદ્ધ કરે છે. સૌથી મહત્વનું એ છે કે નાના બાળકોનું નાક બંધ થઈ જાય છે, શરદી થાય તો અજમાને શેકી એની પોટલી બનાવી લો અને એ તમે નાના બાળકોની આસપાસ રાખો. બાળકોને ક્યારેય શરદી કફ નહીં થાય. જે લોકોની છાતી ભરાઈ ગઈ હોય, બાળકોનો કફ ખખડતો હોય તો એમને અજમો, જે ગેસ પર લોઢી મૂકો એમાં 1 ચમચી અજમો મૂકો, અજમાનો ગોટા શેક કરો તો બાળકોને બહુ રાહત થતી હોય છે. તો અજમો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. જે રીતે સૂર્યપ્રકાશ આપણા શરીર માટે ઉપયોગી છે એ જ રીતે અજમો પણ આપણા શરીરના અંદરના શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. અજમાના ઘણા બધા એવા પોષક તત્વો છે. જો નિયમિત રીતે તમે અજમાના પાવડરનું સેવન પણ કરશો તો પણ તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થાય છે. અહીંયા આપણે અજમાનું વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે. તમારે રાત્રે સૂતા પહેલાં 1.5 ગ્લાસ પાણીને એકદમ મીડિયમ આંચે ઉકાળવા મૂકવાનું. એમાં 1 ચમચી અજમો અને સાથે સાથે 1 ચપટી એવી વરિયાળી ઉમેરી અને એ પાણીને તમારે 10 મિનિટ સુધી ઉકાળવાનું છે. અજમો ગરમ તો વરિયાળી ઠંડી. વરિયાળી આપણી જઠરાગ્નિને શાંત કરે છે અને આપણા શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે. અહીંયા તમારે 1 ચમચી વરિયાળી અને 1 ચમચી અજમો અને 1 ચપટી જેટલી વરિયાળી લેવાની છે. આ બંનેને તમે 10 મિનિટ સુધી ઉકાળો અને એ પછી એ પાણીને ગાળીને પી જાઓ. લાઇટ બ્રાઉન કલરનું પાણી થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. એ પછી એને ગાળી અને ગળા નીચે ઉતારી શકો એટલું ગરમ રાખવાનું છે અને પછી તમારે એને પી લેવાનું છે. હવે આ પ્રયોગ તમે પહેલા જ દિવસે કરશો ને એટલે સવારે તમારું પેટ એકદમ સાફ આવશે. તમને આમ ખરેખર, અને જે લોકોનું પેટમાં કબજિયાત છે એમને આળસ થતી હોય છે તો સૌથી પહેલાં તો અહીંયા તમારું પેટ સાફ આવે છે, તમારો કબજિયાત દૂર થાય છે, તમારું શરીરની શારીરિક શક્તિ મળે છે અને સાથે ઘણા બધા પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ છે એ મટે છે. એટલું ઉપયોગી છે સરસ મજાનું અજમાનું પાણી. અને એ પછી ગરણીમાં જે અજમો છે અને વરિયાળી છે ને ચાવીને ખાઈ લેવાનું છે, જો ખાઈ શકો તો. આવી રીતે તમે રોજ આ પ્રયોગ કરો. 3 દિવસની અંદર તમારું પેટ સાફ આવશે, તમારું બોડીનું જે વજન છે તમને હળવું લાગશે. અને જો આવું 3 દિવસમાં થાય તો આ પ્રયોગ મહિના સુધી કરો. 1 મહિનામાં શું ધ્યાન રાખવાનું છે? 1 મહિના સુધી તમે ખાંડ, ગળી વસ્તુ નહીં ખાવાની, તળેલી વસ્તુ નહીં ખાવાની, હોટલનું નહીં ખાવાનું, ઘરનું જ જમો, શુદ્ધ જમો, સાત્વિક જમો. તો ખરેખર આટલી એવી વસ્તુ કરશો ને એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે.
થોડી ચરી પાડો, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, દિવસ દરમિયાન સૌથી વધારે પાણી પીવો, કારણ કે અજમો છે ને એ ગરમ, પરંતુ જો તમે વધારે પ્રમાણમાં પાણી પીશો તો એની આડઅસર બિલકુલ આપણા શરીરને થતી નથી. પાણી પીવો, ભૂખ કરતાં ઓછું જમો, અને હા, માત્ર ને માત્ર જમ્યા પછી 100 ડગલા નિયમિત ચાલો. આટલું કરશો ને એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે. આ સરસ મજાની માહિતી તમારા માટે છે. પસંદ આવી તો લાઈક કરો, શેર કરો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનો મને સાથ સહકાર મળશે. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.